જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત કરનારા ભગવાન શિવ છે. જેને શિવ ભક્તિ મળે છે સમજો એનો જન્મ સફળ છે. સફલમ જીવિતમ, મહાદેવની ભક્તિ જેમને મળે છે. આજે ભગવાન વિષ્ણુજીને કહેવાથી નારદજી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા માટે બ્રહ્મલોકમાં પધારે છે. પિતા બ્રહ્માની પાસે આવે છે. સુંદર ઊંચા આસન પર બ્રહ્માજી બિરાજે છે. બ્રહ્માજીને પ્રણામ કરે છે, સાષ્ટાંગ પ્રણામ કરે છે. નારદજી પિતાજીને દંડવત પ્રણામ કરે છે. અને ત્યારબાદ નારદજી પિતા બ્રહ્માજીની પરિક્રમા કરે છે. અને પરિક્રમા કર્યા બાદ ફરી પાછા પ્રણામ કરે, સાષ્ટાંગ પ્રણામ કરે, દંડવત પ્રણામ કરે છે. આને શિષ્ટાચાર કહેવાય છે. આપણે આપણા પિતાજીને પગે લાગીએ પણ સાષ્ટાંગ નહીં, દંડવત તો ભૂલથી નહીં, અને પરિક્રમા તો સપનામાં પણ ન કરીએ. આપણે માતા પિતાની પરિક્રમા કરવાનો પણ મહિમા છે. તીર્થોની પરિક્રમા કરવા જઈએ, મંદિરોની પરિક્રમા કરીએ છીએ. અવસર મળે તો માતા પિતાની પરિક્રમા, સદગુરુની પરિક્રમા, આપણા શાસ્ત્રોની આપણે પરિક્રમા કરીએ છીએ. આપણી આ શ્રેષ્ઠ પરંપરા છે પરિક્રમા, તેનો એક મહિમા છે. હાથ જોડીને નારદજી કહે છે, પિતા બ્રહ્માજી, ભગવાન વિષ્ણુના કહેવાથી તમારી પાસે આવ્યો છું. હે પિતાજી, આપ મને મહાદેવની કથા સંભળાવો. બ્રહ્મા પોતાના આસન ઉપરથી ઉભા થાય છે, પુત્ર નારદની પાસે આવે છે અને નારદને કહે છે કે નારદ, હું પ્રણામ કરું છું તમને, હું પગે લાગુ છું. નારદ પૂછવા લાગે છે, પિતા બ્રહ્મા, મને શા માટે તમે પગે લાગો છો? હું તો તમારો પુત્ર છું, હું તમને પગે લાગુ, પ્રણામ કરું, એ પરંપરા છે. આપ મારા પિતા થઈને પુત્રને તમે પગે લાગો છો. ત્યારે બ્રહ્માજી બહુ સરસ વાત કરી છે. બ્રહ્માજી એમ કહ્યું છે, નારદ, દુનિયાનો કોઈ પણ માણસ હોય તો પોતાના મુખમાં તેવા શબ્દો બોલે કે મારે મહાદેવની કથા સાંભળવી છે, એ સમયે માનવ પ્રણામ કરવાને યોગ્ય બને છે, પગે લાગવાને પાત્ર બની જાય છે. ફક્ત એટલું બોલવા માત્રથી કે મને મહાદેવની કથા સાંભળવી છે, મને શંકર ભગવાનની કથાનું શ્રવણ કરવું છે, એટલું બોલવા માત્રથી મનુષ્ય પ્રણમ્ય બને છે. જો કથા સાંભળે છે એનો મહિમા કેટલો, ફલમ વક્તુ ના શકનો મેં. શંકર ભગવાનની કથા જે સાંભળે છે દેવતાઓ માટે પણ વંદનીય છે. બિરાજો નારદ, હું તમને ભગવાન મહાદેવની કથા કહું. હવે બ્રહ્મલોકમાં બ્રહ્માજી નારદની સામે ભગવાન શિવની કથાનો પ્રારંભ કરે છે. અને બ્રહ્મા કહે છે કે નારદ, લોક હિત માટે, જગત હિત માટે, માનવ માત્રના સુખ માટે, સૌના કલ્યાણ માટે હું ભગવાનની મહાદેવની કથા હું તમને કહીશ. બ્રહ્માજી નારદની સામે ભગવાન શંકર ભગવાનની કથાનો પ્રારંભ કરે છે. ના શ્લોક બ્રહ્માના મુખમાંથી પ્રગટ થાય છે. નારદને કહે છે, હે સાધુ, સાંભળો તમે, હું તમને શંકર ભગવાનની કથા કહું છું. નવી શિવ મહાપણ કથાનો પ્રારંભ બ્રહ્માજી બ્રહ્મલોકમાં કરે છે. બ્રહ્મા બોલે છે, ભો બ્રહ્મન સાધુ પૃષ્ટો ત્વયા વિબુધ સતતમ લોકોપકારિણા નિત્યમ લોકાના હિતકામ્ય. જગત હિત માટે, લોકોના કલ્યાણ માટે, લોકાના જગતના સુખ માટે, માનવ માત્રના કલ્યાણ માટે. એ નારદ, હું તમને ભગવાન મહાદેવની કથા કહું છું, સાંભળો નારદજી. બ્રહ્મા કહે છે, મહાદેવની કથાનો પ્રારંભ કરું એ પહેલા ભગવાન શિવની વંદના કરું. ભગવાન શિવની સ્તુતિ કરી છે. રોજ ભગવાનની સ્તુતિ કરવી જોઈએ, ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ, ભગવાનનું સ્તવન કરવું જોઈએ, અષ્ટકના પાઠ કરવા જોઈએ, ભગવાનનો મહિમા ગાવવો જોઈએ, રોજ પુરાણનો પાઠ કરવો જોઈએ. વધારે નહીં, શ્લોકમ શ્લોકાર્થ, અડધા શ્લોકનો પણ પાઠ કરીએ, કોઈ ધર્મશાસ્ત્રનું વાંચન કરીએ રોજ. આજે મોબાઈલે પુસ્તકોની હત્યા કરી નાખી છે. પહેલા તો માણસ કોઈ રેલ સ્ટેશને બેઠો હોય, બસ સ્ટેન્ડે બેઠો હોય, કોઈ જગ્યાએ બગીચામાં બેઠો તો તેના હાથમાં પુસ્તક હોય, વાંચન કર. ડાયો માણસ, જેને જીવનમાં કંઈ કરી છૂટવું છે, જેને પ્રગતિશીલ જીવન બનાવવું, તેના હાથમાં પુસ્તક હોય. આજે તમે જુઓ, દરેક યુવાન યુવતી કોઈ પણ જગ્યાએ બેઠા એ લોકો મોબાઈલમાં હોય છે. અને મોબાઈલ એવો વિચલિત છે કે એક સરખું ન જોવે, બદલા જ કરે, બદલા જ કરે, બદલા જ કરે, બદલા જ કરે, તળિયું જ ના આવે. કાલે મેં ગંગા કિનારા
વિચરણ કરવા ગયા હતા તો કેટલા યુવાન દીકરા દીકરીઓ ગંગા કિનારે બેઠા હતા. ગંગાના જલ પ્રવાહ અમે તેનું ધ્યાન નહીં હતું, તે સૌનું ધ્યાન મોબાઈલમાં હતું. અમે બધા નીકળ્યા હતા તો જેને જુઓ તેનું ધ્યાન મોબાઈલમાં હોય છે. ભલે જરૂરી છે, તે આવશ્યક છે જાણવું જોવું, પણ આજે વિચારને ખતમ કરી દીધા છે મોબાઈલ. આવી બની ગયો આપણા વિચારો ઉપર. આપણે શું કરવું છે તેનો વિચારવા જ નથી દેતો. ઘણી બહેનોને બપોરના 12 વાગી જાય, હું ભોજન બનાવું તે વિચારવાનો સમય મોબાઈલ નથી આપતો. બપોર આમ ખબર ન પડે કે 12 સાડા 12 થઈ જાય તો પતિદેવ આવે ને જ્યારે ફૂફાડા મારવા લાગે ત્યારે ખબર પડે કે ઓ 12 વાગી ગયા, મેં કઈ કર્યું નહીં છે. એટલો મોબાઈલ હાવી થઈ ગયો છે. તેથી આપણે યુવાન દીકરા દીકરીને આપણે કહીએ થોડા મોબાઈલથી દૂર રહે. મોબાઈલ એ બોમ્બ છે. જો આ છોકરાઓ બધે તમે ટેલિવિઝનમાં જો, અને આની શું હાલત થવાની છે. સુવો ત્યારે પણ મોબાઈલ 3 ફૂટ દૂર મૂકી દો, દૂર રાખો તેને. જરૂરી છે, તેનો વિરોધ નથી, પણ પ્રમાણસર. ઘણા લોકો હિમાલયની યાત્રા કરતા મેં જોયા છે, હિમાલય પહાડોમાં ફરતા ઘૂમ 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 ગાડી જતી હોય, વેલીને કંદરા જોવાનું ચૂકી જાય છે. હિમાલય પહાડની ચટ્ટાનો જોવાનું ચૂકી જાય, વૃક્ષોની ઘનઘોર ઘટા જોવાનું ચૂકી જાય, ભાગતો ભાગતો જલ પ્રવાહ અને બહેતા ઝરણોને જોવાનું ભૂલી જાય, અને મોબાઈલનો જોતા જોતા હિમાલય પહાડની યાત્રા કરતા હોય. તમે જોતો ખરા, જે નજારો જોવાનો છે, જે વાસ્તવિકતા છે, જે જીવંત દ્રશ્ય છે, એની પાસે એ સૂઝ નથી કે આપણે એ જોવું જોઈએ, મોબાઈલ જોવો જોઈએ. તેથી અત્યારે ઉપવાસ કરવાની જરૂર નથી, ત્યારે મોબાઈલનો ઉપવાસ કરવાની જરૂર છે. ચાલો ભાઈ, 1 દિવસ માટે હું મોબાઈલ નહીં વાપરું, 1 કલાક માટે નહીં વાપરું. કેટલું મોટું કામ થઈ શકે છે. કાંઈ વિચારોનો સમય આપણને મળે છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ સાંભળો, હું ભગવાન શિવની સુંદર સ્તુતિ કરું છું. અને બ્રહ્માજીએ મહાદેવની સ્તુતિ કરી છે. આટલી સુંદર સ્તુતિ છે, બહુ લાંબી છે, પણ એ તો કોરોના કાળમાં પૂરી સ્તુતિનું ગાયન મેં કર્યું હતું. પણ અત્યારે તો આપણે એકાદો શ્લોક બોલી નાખીએ અને ધીરે ધીરે કથામાં પ્રવેશ કરીએ. આપણે નમસ્કાર કર્યા છે બ્રહ્માજી, ભગવાન શિવને પગે લાગ્યા છે. કથા શિવની કહેવાની છે. એ પહેલા શિવજીને વંદન કરે છે, મહાદેવને પ્રણામ કરે છે. નમો અનંત રૂપા, અનંત રૂપ ભગવાન શિવનું. શિવનું કઈ એક રૂપ થોડું છે? વરસાદની જેટલી ધારાઓ એટલા મહાદેવના રૂપ છે. આ જગતની અંદર જેટલા જંગલના વૃક્ષો છે ને, વૃક્ષોના જેટલા પાન છે એટલા મહાદેવના રૂપ છે. આસમાનમાં જેટલા તારાઓ છે એટલા શિવના રૂપ છે. સાગરમાં જેટલા જલકણ છે એટલા ભગવાન શિવના રૂપ છે. અનંત રૂપાય નમઃ, અનંત સ્વરૂપાય નમઃ. આ શિવજીના નામો છે. અનંત રૂપાય નમઃ, અનંત સ્વરૂપાય નમઃ, ઓમ અનંતાય નમઃ. ઓ શિવ છે જે અનંત છે. હરિ અનંત, હરિકથા અનંતા, કહી સુનઈ બહુ વિધિ સબ સંતા. આપના અનંત રૂપોને હું પ્રણામ કરું છું ભગવાન. મારા પ્રણામનો સ્વીકાર કરો. હું તમને નમસ્કાર કરું છું. નમો નમો અનંત રૂપાય નીલકંઠ નમોસ્તુતે અવિજ્ઞાત સ્વરૂપાય કૈવલ્યાય મૃતાય ચ કૈવલ્યાય મૃતાય. શિવજીને માટે કેટલું સુંદર બ્રહ્માજીએ કહ્યું છે. મૂળ રૂપને કોઈ નથી જાણતો. મહાદેવજી કોણ જાણે મહાદેવના રૂપને? કોઈ નહીં. અવિજ્ઞાત, किसी को विज्ञान नहीं है. लेकिन તમારા અનેક રૂપોમાં મને નીલકંઠ બહુ વાલો લાગે છે. ભગવાન શંકરજી કાળકોટના નામનું જાહેર પીધું, કંઠમાં વિશે રાખ્યું છે નીલકંઠ, જેમનું નામ છે. અહીં ઋષિકેશ હિમાલય પહાડ પર ભગવાન નીલકંઠનું સુંદર શિવલિંગ છે. દુકાનોથી ઘેરાઈ ગયું છે. ત્યારે બધું સિમેન્ટ કોકરના જંગલો બની ગયા છે અને વચ્ચે મહાદેવનું શિવાલય છે. પણ આવતા સમય બધા મંદિરોનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો, એનો પણ થશે કંઈક. તીર્થો ડેવલપ થઈ રહ્યા છે, તીર્થોનો વિસ્તાર થઈ રહ્યો છે, વિકાસ થઈ રહ્યો છે. વધારે તો નથી કહેતો, પણ કોણે ખાંચકેથી માળી સમાજને ગોતીને સંગઠિત રહેજો. સમાજ ભણી ગણીને શિક્ષિત બને જરૂરી છે, પણ તેના કરતા સમાજનું રક્ષા થાય એ પણ બહુ જરૂરી છે.
આપણા સમાજના કોઈ પણ માણસને કાંઈ પણ પ્રકારની તકલીફ પડે, એક એક સમાજનો માણસ એની પડખે ઉભો હોવો જોઈએ. કલિયુગે શક્તિ સંગે, કલિયુગની શક્તિ સંગઠનમાં છે. કાલે એક દ્રશ્ય જોયું. એક સિંહ હોય છે, જંગલી કૂતરાનો શિકાર કરતો હોય છે. જંગલી કૂતરા આવે જેને આપણે નાર પણ કહી શકીએ છીએ, તેનો શિકાર કરતો હતો. આ સિંહને ખબર નહીં કે આની સાથે આખું ટોળું છે, અને આખું ટોળું આવી પડ્યું, સિંહને ભારે પડી ગયું. ચારે બધું થઈ, જંગલી કૂતરાઓ સિંહને પકડી લીધો છે. અને નીચે લખેલું હતું આ સંઘની શક્તિ છે, સંગઠનની શક્તિ છે. સિંહ જેવાને પણ છૂથી નાખે. તેથી આ તમે જે હરિદ્વારમાં કથા કરી એ પણ એક પ્રમાણ તો છે ને, તમારા સંગઠનનું પ્રમાણ છે ને. તમે સંગઠિત છો તો આ તમે હરિદ્વારમાં આવીને શિવ કથા કરી શક્યા છો. અને માળી સમાજનો એટલો મોટો કોઈ વિસ્તાર ન હોય, એ સમાજ બહુ નાનો સમાજ હોય ને. કઈ આપણા કાંઈ એટલો બધો મોટો સમાજ ન હોય. ગામ હોય એકાદ બે ઘર હોય, શહેરો અહીંયા થોડા ઘર હોય. જેવી રીતે અમારો 10 સમાજ, એટલો બધો કઈ મોટો સમાજ ન હોય, નાનકડો સમાજ, લઘુ સમાજ હોય છે. આપણે સંગઠિત નહીં બનીએ તો કૂતરા આપણને ભસતા રહેશે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, મૂળ રૂપને તો હું નથી જાણતો, પણ નીલકંઠ રૂપ જે મહાદેવનું છે મને બહુ ગમે છે. મારું વહાલું સ્વરૂપ છે તે. નારદે બ્રહ્માજીને પૂછ્યું પણ ખરું કે પિતા બ્રહ્માજી, ભગવાન શિવના તો બહુ જ બધા રૂપ છે. ગંગાને ધારણ કરી એ કેટલું સુંદર રૂપ ભગવાન શંકરજીનું છે. નૃસિંહ ભગવાનને શાંત કર્યા એ કેટલું સુંદર ભગવાન શિવનું રૂપ છે. પાર્વતી સાથે સુંદર મંગલ ફેરા કરતા એ કેટલું સુંદર ભગવાન શિવનું રૂપ છે. આવા તો ભગવાન શંકરજીના અનેક રૂપો. ગજાસુર સાથે યુદ્ધ કરતા હતા, ભીલડી સાથે ભગવાન શિવ નૃત્ય કરતા હતા. આમાંથી એક પણ રૂપ તમે પસંદ ન કર્યું અને આજે એમ કહો છો કે નીલકંઠ રૂપ મને વહાલું છે. શા માટે? ત્યારે બ્રહ્માજીએ નારદને એમ કહ્યું કે જગતના હિત માટે ને દેવતાઓના દુઃખને દૂર કરવા માટે જેને વિષપાન કર્યું છે, અને દુનિયામાં વહાલો એ જ લાગે છે બીજાના દુઃખને દૂર કરે છે, બીજાના દુઃખમાં ભાગ લે છે, એ જ માણસ સારો લાગે છે. મરદાની તો તેમાં કહેવાય છે જે બીજાના આંસુ લૂછે છે. બાકી મોટી મૂછું તો બિલાડાઓને હોય છે અને ઉંદરડાને હોય છે, હે ને. મરદાનગી આપણી એમાં છે કોઈના આંસુ લૂછે, કોઈના દુઃખમાં ભાગ લઈએ આપણે, એ મરદાનગી છે. બ્રહ્માએ નારદને કહ્યું કે નારદ, શંકર ભગવાને જગતના હિત માટે, લોક હિત માટે અમૃતની અપેક્ષાઓ નહીં રાખી વિષપાન કર્યું છે. તેથી શંકર મને બહુ વહાલા છે. દેવતાઓને રક્ષા માટે. આપણે સૌ જાણીએ છીએ, જગત પ્રસિદ્ધ એ કથા છે કે